નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં આગળ ચર્ચા કરીએ તો છેલ્લે આપણે નામકરણ જોયું હતું. થોડી વાત અન્ય પણ કરી લઈએ. જો મિત્રો એક કરતા વધુ હેલોજન સંયોજન અને ખાસ કરીને ડાયહેલાઇડ સંયોજનો નું વર્ગીકરણ એક ખાસ આધારે કરવામાં આવે છે અને તે છે જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બન પર આવેલા હોય, જેમ કે ઉદાહરણ CH3CHCl2. જો મિત્રો અહીં બે હેલોજન ક્લોરીન એક જ કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે છે તો આ પ્રકારના ડાયહેલાઇડને જેમિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. અને વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે વિસિનલ ડાયહેલાઇડ એટલે બે હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન પર આવેલા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. હવે આના નામકરણમાં જોઈએ તો IUPAC નામકરણ એનું થશે 1,1-ડાયક્લોરો ઇથેન અને એનું સામાન્ય નામ થશે ઇથાઇલિડીન ક્લોરાઇડ. આ તેનું સામાન્ય નામ થશે. અને આનું IUPAC નામ જોઈએ તો 1,2-ડાયક્લોરો ઇથેન અને સામાન્ય નામ થશે ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ આ તેના સામાન્ય નામ થશે. પરંતુ અહીં નામકરણ કરતા જે મહત્વની વાત છે તે જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો કે બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બન પર આવેલા હોય અને વિસિનલ ડાયહેલાઇડ એટલે બે હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન પર આવેલા હોય. તો આ એક વાત. હવે આગળ વાત કરીએ તો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો જેમાં કાર્બન હેલોજન બંધ આવેલો હોય છે, CX બંધ, આ કાર્બનની બાકીની વેલેન્સી. તો કાર્બન બંધ હેલોજન છે તે ધ્રુવીય હશે. કારણ શું? કારણ કે કાર્બન કરતા કોઈ પણ હેલોજન તત્વ હશે તેના પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે. અને આપ જાણો છો કે બે જુદા જુદા અધાતુ તત્વો વચ્ચે ભાગીદારીનો બંધ બનેલો હોય તો વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાયેલું રહે. તો સ્વાભાવિક છે, સ્પષ્ટ બાબત છે કે હેલોજન આંશિક ઋણભારિત અને કાર્બન આંશિક ધનભારિત હશે. એટલે કે CX બંધનો સ્વભાવ ધ્રુવીય હશે. CX બંધ ધ્રુવીય હશે. હવે મિત્રો થોડી સામાન્ય ચર્ચા કરી લઈએ તો દાખલા તરીકે CH3F, CH3Cl, CH3Br, CH3I મેં મિથેનના અનુક્રમે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ લીધા છે. આની કમ્પેરિઝન કરીએ મિત્રો તો જુઓ, CX બંધ અહીં કાર્બન ફ્લોરિન બંધ છે, કાર્બન ક્લોરિન બંધ છે, કાર્બન બ્રોમિન બંધ, કાર્બન આયોડિન બંધ. હવે સ્વાભાવિક છે મિત્રો કે ફ્લોરિન પરમાણુનું કદ નાનું છે, ક્લોરિનનું કદ એથી મોટું છે, બ્રોમિન એથી મોટું, આયોડિન એથી મોટું. તો પછી કાર્બન હેલોજન બંધની જે બંધ લંબાઈ છે તે અનુક્રમે વધતી જણાશે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે કાર્બન ફ્લોરિન બંધ, ફ્લોરિન કદમાં નાનો પરમાણુ છે, ક્લોરિન તેનાથી મોટો, બ્રોમિન તેનાથી મોટો, આયોડિન તેનાથી મોટો.
તો કાર્બન હેલોજન બંધની બંધ લંબાઈ આ ક્રમે આગળ વધતા બંધ લંબાઈ વધશે. બંધ લંબાઈ પાઇકોમીટર એકમમાં અહીં ટેક્સ્ટબુકમાં આપને આપેલી છે કે કાર્બન ફ્લોરિન બંધની બંધ લંબાઈ 139 પાઇકોમીટર છે. 178 કાર્બન ક્લોરીન બંધની બંધ લંબાઈ છે. કાર્બન બ્રોમિનની બંધ લંબાઈ 193 પાઇકોમીટર છે અને કાર્બન આયોડિનની બંધ લંબાઈ એ 214 પાઇકોમીટર છે. તો સ્પષ્ટ છે મિત્રો કે જેમ જેમ તમે નીચે ઉતરશો અહીં આ સિરીઝમાં તેમ બંધ લંબાઈ વધતી જણાશે, કારણ કે અનુક્રમે ફ્લોરિનથી આયોડિન પરમાણુનું કદ વધતું હોય છે, તે સ્પષ્ટ છે. હવે વાત કરીએ બંધ એન્થાલ્પી. ધોરણ 11માં સ્પષ્ટતાપૂર્વક આપણે એ બાબતને સમજેલા છીએ કે બંધ લંબાઈ જો વધુ હોય તો બંધ એન્થાલ્પી ઓછી હોય. તો અહીં નીચે ઉતરતા બંધ લંબાઈ વધે છે તો બંધ એન્થાલ્પી સ્વાભાવિક છે, ઘટવાની છે. કહેવાનો અર્થ છે કે કાર્બન ફ્લોરિન બંધ એન્થાલ્પી વધુ હશે, કાર્બન ક્લોરીન બંધ એન્થાલ્પી ઓછી હશે, અનુક્રમે ઘટતી જશે. કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન. તો અહીં જે બંધ લંબાઈની વાત કરી છે તે પણ કાર્બન હેલોજનની વાત કરી છે, બંધ એન્થાલ્પીની વાત કરીએ છીએ તે પણ કાર્બન હેલોજન બંધની બંધ એન્થાલ્પીની વાત કરીએ છીએ. તો આ બંધ એન્થાલ્પી કિલોજૂલ પ્રતિ મોલ એકમમાં કાર્બન ફ્લોરિન બંધની બંધ એન્થાલ્પી 452 કિલોજૂલ પ્રતિ મોલ છે. કાર્બન ક્લોરીનની બંધ એન્થાલ્પી 351 કિલોજૂલ પ્રતિ મોલ છે. તે જ રીતે અનુક્રમે કાર્બન બ્રોમિન અને કાર્બન આયોડિનની વાત કરીએ તો 293 કિલોજૂલ પ્રતિ મોલ અને 234 કિલોજૂલ પ્રતિ મોલ. તો અનુક્રમે બંધ એન્થાલ્પી ઘટતી જણાય છે, કારણ કે બંધ લંબાઈ વધતી જાય છે. જેમ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને વ્યસ્ત સંબંધ છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો દ્વિધ્રુવ ચાકમાત્રાની. દ્વિધ્રુવ તાપમાત્રાની વાત એટલે કરવી પડે કે અહીં કાર્બન હેલોજન બંધ ધ્રુવીય છે, અણુ ધ્રુવીય છે. તો દ્વિધ્રુવ તાપમાત્રા ડીબાઈ એકમમાં અહીં CH3F ની દ્વિધ્રુવ તાપમાત્રા આખા અણુની માપવાની હોય છે. તે આપી છે 1.847 ડીબી. CH3Cl ની દ્વિધ્રુવ તાપમાત્રા 1.860 ડીબી છે. CH3Br ની દ્વિધ્રુવ તાપમાત્રા 1.830 ડીબી છે અને CH3I ની દ્વિધ્રુવ તાપમાત્રા 1.636 ડીબી છે. જો મિત્રો અહીં થોડું કંઈક અપવાદ જેવું લાગે છે. આમ તો સ્પષ્ટ છે કે કાર્બન ફ્લોરિન બંધ, કાર્બન ક્લોરીન બંધ, કાર્બન બ્રોમિન બંધ, કાર્બન આયોડિન બંધ. હવે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ જે હેલોજન તત્વો છે તેમાં સૌથી વધુ વિદ્યુતરણ ફ્લોરિન છે. તો આ બંધની દ્વિધ્રુવ તાપમાત્રા વધુ હોવી જોઈએ અને અનુક્રમે ફ્લોરિનથી આયોડિન તરફ જતા વિદ્યુતઋણતા ઘટતી જાય છે. તો દ્વિધ્રુવ તાપમાત્રા અનુક્રમે ઘટતી જવી જોઈએ. પરંતુ આંકડા કંઈક જુદું દર્શાવે છે. સૌથી વધુ દ્વિધ્રુવ તાપમાત્રા કાર્બન ફ્લોરિન બંધની હોવી જોઈએ, પરંતુ જુઓ મિત્રો, સૌથી વધુ દ્વિધ્રુવ તાપમાત્રા જો કોઈની હોય તો CH3Cl ની દર્શાવેલી છે. આ કંઈક અપવાદ જણાય છે. ખરેખર CH3F ની દ્વિધ્રુવ તાપમાત્રા વધારે હોવી જોઈએ, કારણ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ છે તમામ હેલોજનમાં. તો આવો અપવાદ શા કારણે છે? જો કે તેની ચર્ચા આપણે ધોરણ 11 ના ત્રીજા પ્રકરણમાં કરી હતી કે ફ્લોરિન જે છે તેની બાહ્યતમ કક્ષામાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ક્લોરીનની પણ બાહ્યતમ કક્ષામાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે કાર્બન બંધ ફ્લોરિનનું ઇલેક્ટ્રોન યુગ્મ
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું વિદ્યુત વાદળ ફ્લોરિન તરફ ખેંચાય, પરંતુ ફ્લોરિનની બાહ્યતમ કક્ષા બીજી કક્ષા છે. હવે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાતા હોય અને ત્રીજી, ચોથી કે પાંચમી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાતા હોય તો ત્યાં શું ફેર પડે છે? તો કે બીજી કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન સમાતા હોય તો તે ઇલેક્ટ્રોન વચ્ચે થોડું વધુ અપાકર્ષણ અનુભવાશે અને તેના કારણે આ કાર્બન ફ્લોરિન જે છે તેની દ્વિધ્રુવ ચાક માત્રામાં ઘટાડો થશે. કહેવાનો અર્થ છે, સાદી ભાષામાં વાત કરું તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ જે હદે ખેંચાવવું જોઈએ તે હદે ખેંચાય એટલે નહીં શકે, કારણ કે અન્ય ઇલેક્ટ્રોન પ્રત્યે તેને અપાકર્ષણ થશે. તો મિત્રો આપને પ્રશ્ન થશે, શું અહીં અન્ય ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ નહીં થાય CCl બંધના કિસ્સામાં? તો ક્લોરીનની બાહ્યતમ કક્ષા ત્રીજી કક્ષા છે, મોટી છે કક્ષા, વિસ્તાર તેનો વધારે છે, તો એવા સંજોગોમાં અપાકર્ષણ નહિવત જણાશે અને તેથી CH3Cl ની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ જણાય છે. કોના કરતા? CH3F કરતા. અને દ્વિધ્રુવ ચાક માત્રાના જે એનો ક્રમ છે તો હું એવું કહીશ, સૌથી વધુ દ્વિધ્રુવ ચાક માત્રા CH3Cl, ત્યારબાદ CH3F, પછી અનુક્રમે CH3Br, CH3I તે અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો આ વાત થઈ દ્વિધ્રુવ ચાક માત્રાની. હવે આગળ ઉપર આપણે ચર્ચા કરીએ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનની બનાવટ. જુદા જુદા કાર્બનિક સંયોજનોમાંથી કઈ રીતે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો મેળવવામાં આવે છે તે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આલ્કિલ હેલાઇડની બનાવટ. તો આલ્કિલ હેલાઇડની બનાવટમાં સૌપ્રથમ જોઈએ આપણે આલ્કોહોલ માંથી આલ્કિલ હેલાઇડ. આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્કિલ હેલાઇડની બનાવવાની વિવિધ પદ્ધતિઓ છે. તે પૈકીની પહેલી પદ્ધતિ જે છે તે કંઈક આવી છે મિત્રો, કે કોઈ પણ આલ્કોહોલ ROH, R એટલે આલ્કિલ સમૂહ છે, તો જનરલ આલ્કોહોલ તમે ગમે તે ઉદાહરણ લઈ શકો, જોશું આપણે ઉદાહરણ દ્વારા. તો આલ્કોહોલ છે તેમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવાની પહેલી પદ્ધતિ જે છે તે છે હાઇડ્રોજન ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, HCl સાથેની પ્રક્રિયા મિત્રો, અને ZnCl2 ની હાજરી છે, દાણાદાર ઝિંક ક્લોરાઇડ. તો આલ્કોહોલની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે દાણાદાર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થતા જે આલ્કિલ સમૂહ સાથે OH સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહ છે, તેનું વિસ્થાપન થઈ અને ક્લોરીન જોડાશે તો બનશે આલ્કિલ ક્લોરાઇડ. હવે આપને પ્રશ્ન થશે મિત્રો કે શું આલ્કિલ ક્લોરાઇડ જ બનાવી શકાય, બ્રોમાઇડ, આયોડાઇડ વગેરે? તો તેની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે આલ્કોહોલમાંથી આલ્કિલ ક્લોરાઇડ કઈ રીતે બનશે. તો પહેલી વસ્તુ છે HCl સાથેની પ્રક્રિયા દ્વારા નિર્જળ ઝિંક ક્લોરાઇડની, દાણાદાર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. તો OH સમૂહનું વિસ્થાપન થઈ અને આલ્કિલ સમૂહ સાથે ક્લોરીન જોડાશે, આલ્કિલ ક્લોરાઇડ મળશે અને OH અને H2O બનાવશે. સિમ્પલ પ્રક્રિયા છે, એકદમ સાદી પ્રક્રિયા છે. પરંતુ મિત્રો આ જેટલી પ્રક્રિયા સાદી દેખાય છે તેવી સાદી નથી. ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ આપણે તો દાખલા તરીકે હું કોઈ પણ આલ્કોહોલ લઉં છું, ઇથેનોલ, તો ઇથેનોલની HCl સાથે પ્રક્રિયા કરો ઝિંક ક્લોરાઇડની હાજરીમાં, OH સમૂહનું વિસ્થાપન ક્લોરાઇડ સમૂહ દ્વારા થશે તો ક્લોરોઇથેન પ્રાપ્ત થશે અને HOH H2O પ્રાપ્ત થશે. ચલો ઓકે, બીજું ઉદાહરણ લઉં છું. માનો કે પ્રોપેન્ટોલ છે, તેની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ઝિંક ક્લોરાઇડની હાજરીમાં તો OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થશે અને 2-chloro
પ્રોપેન મળશે પ્લસ H2O. અને એક ત્રીજું ઉદાહરણ લઈએ તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ તેની HCl સાથે પ્રક્રિયા થશે ઝિંક ક્લોરાઇડની હાજરીમાં, તો OH સમૂહનું વિસ્થાપન હેલોજન દ્વારા થઈ 2-મિથાઇલ પ્રોપેન અને H2O બનશે. જો મિત્રો આ ત્રણ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. ત્રણેય પ્રક્રિયા આ જનરલ પ્રક્રિયા છે તેના જ ઉદાહરણો છે. જનરલ પ્રક્રિયામાં એક જનરલ આલ્કોહોલ દર્શાવેલો છે ROH. અહીં મેં આલ્કોહોલના ઉદાહરણો દર્શાવેલા છે, બીજું કશું જ નથી. પરંતુ આ ઉદાહરણો જે મેં દર્શાવેલા છે તેમાં કંઈક સંબંધ છે. મિત્રો આ આલ્કોહોલ જે છે ને તે પ્રાથમિક આલ્કોહોલ છે. હવે તમે કહેશો કે તે વળી શું પ્રાથમિક આલ્કોહોલ? તો આપણે આલ્કિલ હેલાઇડનું વર્ગીકરણ કર્યું હતું. તેમાં વાત કરીએ કે પ્રાથમિક આલ્કિલ હેલાઇડ, દ્વિતીયક આલ્કિલ હેલાઇડ, તૃતીયક આલ્કિલ હેલાઇડ. કેવા ઉદાહરણો લીધા હતા? આવા ઉદાહરણ લીધા હતા આપણે કે ભાઈ આ પ્રાથમિક આલ્કિલ હેલાઇડ છે, આ દ્વિતીયક આલ્કિલ હેલાઇડ છે અને આ તૃતીયક આલ્કિલ હેલાઇડ છે. કહેવાનો અર્થ છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પ્રાથમિક છે તો પ્રાથમિક આલ્કિલ હેલાઇડ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક કાર્બન છે, દ્વિતીયક આલ્કિલ હેલાઇડ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે તૃતીયક કાર્બન છે, તૃતીયક આલ્કિલ હેલાઇડ. તો એવી જ રીતે આલ્કોહોલનું વર્ગીકરણ પણ પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલમાં થાય છે. જેવી રીતે આલ્કિલ હેલાઇડનું વર્ગીકરણ, મોનો આલ્કિલ હેલાઇડનું વર્ગીકરણ આપણે કર્યું હતું, તેવી જ રીતે આલ્કોહોલનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારે થાય છે. અને અહીં જે મેં આલ્કોહોલ લીધા છે તેમાં આ પ્રાથમિક આલ્કોહોલ છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે અને આ તૃતીયક આલ્કોહોલ છે. અને તેના દ્વારા અનુક્રમે પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ બને છે. હવે સ્પષ્ટતાપૂર્વક સાંભળો મિત્રો કે આલ્કોહોલની HCl સાથે ZnCl2 ની હાજરીમાં આ જે પ્રક્રિયા થાય છે તેમાં શું થાય છે તો કે OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય છે અને આલ્કિલ હેલાઇડ મળે છે. પરંતુ નોંધનીય બાબત છે, સ્પષ્ટતાપૂર્વક સાંભળજો મિત્રો, નોંધનીય બાબત છે કે જો આપેલો આલ્કોહોલ તૃતીયક હશે તો આ પ્રક્રિયા ઝડપી હશે, ત્વરાથી થશે. જો આપેલો આલ્કોહોલ દ્વિતીયક હશે તો આ પ્રક્રિયા થોડી ધીમી થશે. અને જો આપેલો આલ્કોહોલ પ્રાથમિક હશે તો આ પ્રક્રિયા અતિ ધીમી હશે. તમે એવું પણ કહી શકો કે લગભગ આ પ્રક્રિયા પરિણામ સુધી પહોંચશે પણ નહીં જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો. મિત્રો આ જે પ્રક્રિયા છે આલ્કોહોલની HCl સાથે ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા છે તે આલ્કિલ હેલાઇડની બનાવટ તો છે જ, પરંતુ તેમ કહેવું વધુ યોગ્ય છે કે તે આલ્કોહોલની પરખ કસોટી છે. આ પ્રક્રિયાને લુકાસ કસોટીથી ઓળખવામાં આવે છે મિત્રો, લુકાસ કસોટી. આ પ્રક્રિયાને લુકાસ કસોટીથી ઓળખવામાં આવે છે. શા માટે લુકાસ કસોટીથી ઓળખવામાં આવે છે તે વાતને સમજીએ મિત્રો. ફરીવાર કહું છું કે જો આપેલો આલ્કોહોલ તૃતીયક હશે તો આ પ્રક્રિયા અતિ ઝડપી હશે. આપેલો આલ્કોહોલ દ્વિતીયક હશે તો પ્રક્રિયા ધીમી હશે. આપેલો આલ્કોહોલ પ્રાથમિક હશે, પ્રક્રિયા અતિ ધીમી હશે. હવે ધારો કે તમને કોઈ આલ્કોહોલ આપવામાં આવેલો છે, તમને કહેલું છે કે આ આલ્કોહોલ છે, પરંતુ શોધો કે આ આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. બસ એટલું શોધવાનું છે. આ કસોટી કરવાની છે કે આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે તે જાણવાનું છે. તો આ કસોટી દ્વારા તે જાણી શકાય. આપેલા આલ્કોહોલમાં HCl નાખો, ઝિંક ક્લોરાઇડની હાજરી પણ રાખો અને ગરમ કરો મિત્રો, ગરમ કરો. ગરમ કરતા ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થઈ અને આલ્કિલ હેલાઇડ ના તૈલી બિંદુઓ જો મુક્ત થશે મિશ્રણમાં તરત જ, તો સમજવું કે આપેલો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ છે.
પરંતુ તમને આપેલા આલ્કોહોલ માં ZnCl2 નાખી HCl નાખો, ગરમ કરો, થોડી વાર પછી દ્રાવણમાં ધૂંધળાપણું દેખાય તો સમજવું કે આપેલો આલ્કોહોલ દ્વિતીયક છે. આ ધૂંધળાપણું શેનું હશે મિત્રો? તો કે દ્વિતીયક આલ્કોહોલ જો હશે તો આ પ્રક્રિયા થોડી ધીમી થશે અને ઉત્પન્ન થતો જે દ્વિતીયક આલ્કિલ હેલાઇડ ધીમે ધીમે ઉત્પન્ન થશે. તેથી દ્રાવણમાં ઝીણા ઝીણા તૈલી બિંદુઓ જોવા મળશે અને દ્રાવણ ધૂંધળું થશે. તો થોડા સમય પછી જો દ્રાવણ ધૂંધળું જણાય તો સમજવું કે પ્રક્રિયા ધીમી થાય છે. શા માટે ધીમી થાય છે? કારણ કે આપેલો આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ છે. તો થોડા સમય પછી દ્રાવણમાં તૈલી બિંદુઓના ડ્રોપલેટ્સ રચાશે. પરંતુ જો તમને આપેલો આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ હશે તો આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હશે, ખૂબ જ ધીમી. તો ઘણા સમય બાદ થોડી પ્રક્રિયા થતી જોવા મળશે અથવા ન પણ થાય તો સમજવું કે આપેલો આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ છે. તો આ થઈ ખરેખર આલ્કોહોલની પરખ કસોટી. આના પછીના પ્રકરણમાં આ કસોટીની ચર્ચા કરેલી છે કે આલ્કોહોલની પરખ કસોટી લુકાસ કસોટી. લુકાસ કસોટી આપેલ આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે તે જાણવાની કસોટી છે. ફરીવાર કહું છું મિત્રો, આપેલા આલ્કોહોલમાં ZnCl2 HCl નાખો અને તરત જ તૈલી બિંદુઓ મુક્ત થાય તો તે તૃતીયક આલ્કિલ હેલાઇડ ના હશે. તૈલી બિંદુ એટલે મુક્ત થાય કારણ કે આ આલ્કિલ હેલાઇડ પાણીમાં દ્રાવ્ય નથી. તો તૃતીયક આલ્કિલ હેલાઇડ હશે એટલે કે આપેલો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ હશે. થોડા સમય પછી દ્રાવણ ધૂંધળું રચાય જે આના કારણે હશે. આપેલો આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ હોય અને પ્રક્રિયા મિશ્રણમાં ખાસો કોઈ ફેરફાર ન જોવા મળે સમય જતા પણ તો સમજવું કે આપેલો આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ હશે. તો આ થઈ આલ્કોહોલની પરખ કસોટી, લુકાસ કસોટી. પરંતુ અહીં આપણને ખરેખર એવું કહેવામાં આવ્યું છે કે આ આલ્કિલ હેલાઇડની બનાવટ છે. તો આલ્કિલ હેલાઇડ બને છે તો બનાવટ કહેવામાં કોઈ વાંધો નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહી કે પ્રાથમિક આલ્કિલ હેલાઇડ આ પદ્ધતિથી બનાવવો યોગ્ય નથી. હા, તૃતીયક આલ્કિલ હેલાઇડ બહુ તો દ્વિતીયક આલ્કિલ હેલાઇડ બનાવી શકાય. પ્રાથમિક આલ્કિલ હેલાઇડ બનાવવો થોડો મુશ્કેલ બને કારણ કે પ્રાથમિક આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે. તો આ વાત કરી આપણે લુકાસ કસોટીની. હવે મિત્રો આપને પ્રશ્ન થશે કે ચલો આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ એટલે કે ક્લોરાઇડ બનાવ્યો છે તો બ્રોમાઇડ, આયોડાઇડ વગેરે બનાવવો હોય તો શું કરવાનું? તો ભાઈ મેં HCl લીધો છે તેમ શું લ્યો? HBr લ્યો. તો મિત્રો તમામ બાબતોનું સ્પષ્ટતાપૂર્વક વર્ણન કરું છું. સૌથી પહેલા આની વાત પૂરી કરી દઉં તમને કે જો આપેલો આલ્કોહોલ પ્રાથમિક કે દ્વિતીયક હશે તો ZnCl2 ની હાજરી જરૂરી છે. પરંતુ તૃતીયક આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે કદાચ ZnCl2 નહીં પણ હોય તો પણ અને માત્ર ઓરડાના તાપમાને પણ આ પ્રક્રિયા સંભવે છે, એટલી ઝડપી છે. જ્યારે દ્વિતીયક કે પ્રાથમિક આલ્કોહોલ હશે તો તેની સાથે આ પ્રક્રિયા એટલી ધીમી તો છે જ કે ગરમ પણ કરવું પડશે અને ZnCl2 ની હાજરી પણ જરૂરી છે. હવે આગળ વાત કરીએ કે HBr સાથે જો પ્રક્રિયા કરીએ HCl ની બદલે તો શું મળશે? RBr, આલ્કિલ બ્રોમાઇડ. આગળ વાત કરું તો ક્લોરાઇડ ની બદલે મારે આલ્કોહોલમાંથી બ્રોમાઇડ મેળવવો છે હેલાઇડ તરીકે અને હેલાઇડ તરીકે મારે આયોડાઇડ પણ જો મેળવવો હોય તો શું કરવું? તો જુઓ, આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ તરીકે ક્લોરાઇડ મેળવવો છે તો HCl વાપર્યો છે. જો બ્રોમાઇડ મેળવવો છે તો HBr વાપરો ભાઈ, કોઈ પ્રશ્ન નથી. HBr વાપરો તો OH સમૂહનું વિસ્થાપન બ્રોમિન દ્વારા થઈ આલ્કિલ બ્રોમાઇડ મળશે અને
OH અને H H2O સ્પષ્ટ છે, પરંતુ આ જે HBr છે તે 48% સાંદ્રતા ધરાવતો હોવો જોઈએ અને સતત ઉકાળવું પડશે મિત્રો. સતત ઉકાળતા આપણને આલ્કિલ બ્રોમાઇડ પ્રાપ્ત થશે. અને જો આલ્કિલ આયોડાઇડ મેળવવો છે તો ક્લોરાઇડ મેળવવો છે તો HCl, બ્રોમાઇડ મેળવવો છે તો HBr, અને જો આલ્કિલ આયોડાઇડ મેળવવો હોય તો શું? HI? ના મિત્રો, HI નહીં. NaI, સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને આ પ્રક્રિયામાં ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4, ફોસ્ફોરિક એસિડને ઓર્થોફોસ્ફોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોસ્ફોરિક એસિડનું 95% સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેવામાં આવે, જેની હાજરી આ પ્રક્રિયામાં જરૂરી છે. તો OH સમૂહનું વિસ્થાપન આયોડીન દ્વારા થશે તો આલ્કિલ આયોડાઇડ મળશે અને નિપજો અન્ય કઈ છૂટી પડશે મિત્રો? NaOH અથવા તો KOH. જો તમે NaI વાપરશો તો NaOH છૂટું પડશે, KI વાપરશો KOH છૂટું પડશે. જુદી વાત છે. NaOH અથવા KOH. તો અહીં આપણે ચર્ચા કરી આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ મેળવવાની પ્રક્રિયા. જો આલ્કિલ હેલાઇડમાં તમારે ક્લોરાઇડ મેળવવો છે, HCl વાપરો. તેમાં પણ 3 વાત કરી આપણે કે તૃતીયક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા ઝડપી થશે, દ્વિતીયક હશે તો ધીમી, પ્રાથમિક આલ્કોહોલ હશે તો અતિ ધીમી. ત્યારબાદ આલ્કોહોલમાંથી આલ્કિલ બ્રોમાઇડ તો HBr સાથે પ્રક્રિયા કરો, પરંતુ 48% સાંદ્રતા ધરાવતું HBr, અને સતત ઉકાળવું પડશે. અને આલ્કિલ આયોડાઇડ જો મેળવવો હોય તો આયોડાઇડ ક્ષાર NaI અથવા તો KI, સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવી પડે. અને ઓર્થોફોસ્ફોરિક એસિડ 95% સાંદ્રતા ધરાવતો હાજર રાખવો પડે મિશ્રણમાં. તો આ એક વાત થઈ. હજુ આગળ અન્ય પદ્ધતિઓ પણ જોઈએ કે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. અહીં મિત્રો આપને કદાચ પ્રશ્ન થશે કે ક્લોરાઇડ મેળવ્યો, બ્રોમાઇડ મેળવ્યો, આયોડાઇડ મેળવ્યો, ફ્લોરાઇડ ક્યાં? તો મિત્રો ફ્લોરાઇડ મેળવવાની જૂજ પદ્ધતિઓ જ છે જે આગળ ઉપર આવે છે ત્યારે જોઈશું. હાલ આપણે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવાની અન્ય પદ્ધતિઓ જોઈએ. તો આલ્કિલ હેલાઇડ બનાવવાની અન્ય પદ્ધતિઓ જોઈએ તો હવે પછી વાત કરીએ કે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ કે આલ્કોહોલની પ્રક્રિયા જો સોડિયમ બ્રોમાઇડ સાથે કરવામાં આવે, સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 ની હાજરી તેમાં જરૂરી છે, તો આલ્કિલ બ્રોમાઇડ મેળવી શકાય. OH સમૂહનું વિસ્થાપન બ્રોમિન દ્વારા થશે તો RBr બનશે. તદુપરાંત જે ઉપનિપજો આમાં છૂટી પડશે તે છે HSO4- અને NaHSO4, સોડિયમ બાયસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પણ કહી શકો, અને તદુપરાંત H2O. તો મિત્રો આ પદ્ધતિ, આ પ્રક્રિયા માત્ર ને માત્ર આલ્કિલ બ્રોમાઇડ માટે છે, જે સ્પષ્ટતાપૂર્વક કહું છું. ઉદાહરણ તેનું આવું આપી શકાય કે ધારો કે મિથેનોલ, ઇથેનોલ કોઈ પણ લઈ શકો. ઇથેનોલની પ્રક્રિયા NaBr સાથે કરો, H2SO4 ની હાજરી હોય તો ઇથાઇલ બ્રોમાઇડ બનશે, બ્રોમોઇથેન અને સોડિયમ બાયસલ્ફેટ અને H2SO4 ઉત્પન્ન થશે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને H2O. આ ઉદાહરણ થયું. અન્ય પદ્ધતિઓ જોઈએ આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવાની. તો જુઓ મિત્રો, આલ્કોહોલની પ્રક્રિયા PCl3 સાથે કરવામાં આવે, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે. બરાબર સમજો મિત્રો.
તો OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થશે, પરંતુ અહીં 3 મોલ આલ્કોહોલ જરૂરી છે. 3 મોલ આલ્કોહોલ, 1 મોલ PCl3. આ આલ્કોહોલ જે 3 મોલ છે તેના OH નું વિસ્થાપન ક્લોરીન દ્વારા થશે, તો 3 મોલ આલ્કિલ હેલાઇડ બનશે. હવે ઉપનિપજ કઈ છૂટી પડશે મિત્રો? અહીં ફોસ્ફરસ અને 3 OH સમૂહ જે છૂટા પડ્યા તે H3PO3 ફોસ્ફરસ એસિડ સ્વરૂપે છૂટા પડશે. ફરીવાર કહું છું મિત્રો, 3 મોલ આલ્કોહોલ છે. આ 3 OH નું વિસ્થાપન 3 ક્લોરાઇડ દ્વારા થશે અને 3 OH અને ફોસ્ફરસ H3PO3 ફોસ્ફરસ એસિડ તરીકે છૂટા પડશે. હવે મિત્રો આપને પ્રશ્ન થશે કે શું ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ દ્વારા માત્ર ને માત્ર આલ્કિલ ક્લોરાઇડ જ બનાવી શકાય? ના. અહીં તમે PBr3 પણ લઈ શકો તો તમને આલ્કિલ બ્રોમાઇડ મળશે અને H3PO3 છૂટો પડશે. મિત્રો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની જે પ્રક્રિયા છે તેમાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ બે જ લઈ શકાય છે. એટલે આ પ્રક્રિયાને જનરલ આ રીતે દર્શાવવામાં આવી છે કે આલ્કોહોલ પ્લસ PX3 RX પ્લસ H3PO3 અને અહીં એવું દર્શાવેલું છે કે X ઇઝ ઇક્વલ ટુ ક્યાં તો ક્લોરીન અથવા તો બ્રોમિન, માત્ર બે જ. તો આ થઈ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કિલ હેલાઇડ આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા. પરંતુ કયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અહીંયા વાપરી શકાય? તો કે માત્ર PCl3 અને PBr3. યાદ રાખવું જરૂરી છે. હવે આગળ વધીએ મિત્રો. તો આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે કરવામાં આવે તો પણ OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય. હવે મિત્રો અહીં ટ્રાયક્લોરાઇડ હતો તો આના 3 મોલ લીધા, તો પેન્ટાક્લોરાઇડ છે તો આના 5 મોલ નથી લેવાના પાછા, માત્ર 1 મોલ સાથે જ થશે પ્રક્રિયા. અહીં સ્પષ્ટતાપૂર્વક વાત કરું છું મિત્રો, આ બે પ્રક્રિયા ઉપર ધ્યાન આપો કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા કરી તો 3 ક્લોરીન હતા તો 3 મોલ આલ્કોહોલ લીધા. અહીં 5 ક્લોરીન છે તો 5 મોલ આલ્કોહોલ નથી લેવાના, માત્ર 1 મોલ આલ્કોહોલના જ OH નું વિસ્થાપન ક્લોરીન દ્વારા થશે. તો OH નું વિસ્થાપન થઈ અને ક્લોરીન દાખલ થશે તો RCl પ્લસ ઉપનિપજો કઈ છૂટી પડશે? તો કે 1 H અને Cl HCl અને બાકી ફોસ્ફરસ, 1 ઓક્સિજન અને 3 ક્લોરીન જે વધે છે એ POCl3 સ્વરૂપે છૂટા પડશે. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તરીકે છૂટા પડશે. હવે જેવી રીતે અહીંયા વાત કરી કે આલ્કોહોલની PCl3 સાથે પણ પ્રક્રિયા થઈ આલ્કિલ હેલાઇડ મળે છે, PBr3 સાથે પણ આલ્કિલ હેલાઇડ એટલે કે બ્રોમાઇડ મળે છે, તો અહીંયા PCl5 તો PBr5 સાથે પ્રક્રિયા થઈ? ના, માત્ર PCl5. તો કહેવાનો અર્થ છે મિત્રો, જે યાદ રાખવાની બાબત છે તે આ છે કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડમાં માત્ર બે જ લઈ શકાય છે, PCl3 ને PBr3, અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ માત્ર એક જ લઈ શકાય છે, PCl5. એટલે કે આ પદ્ધતિ દ્વારા માત્ર ને માત્ર આલ્કિલ ક્લોરાઇડ મેળવી શકાય છે, બ્રોમાઇડ આયોડાઇડ નહીં. અને આ પદ્ધતિ દ્વારા બ્રોમાઇડ અને ક્લોરાઇડ બંને આલ્કિલ હેલાઇડ મેળવી શકાય છે. તો આ બાબતોને યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. આગળની પ્રક્રિયાઓની જો ચર્ચા કરીએ તો આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ મેળવવા માટેની અન્ય જે પદ્ધતિઓ છે તે છે આલ્કોહોલની સીધી જ પ્રક્રિયા હેલોજન સાથે એટલે કે X2 સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં. અહીં
સ્પષ્ટ રીતે સમજી લો મિત્રો કે X2 ઇઝ ઇક્વલ ટુ કાં તો બ્રોમિન છે અથવા તો આયોડિન છે, બસ. તો આલ્કોહોલની હેલોજન સાથે એટલે કે બ્રોમિન કે આયોડિન સાથેની સીધી જ પ્રક્રિયા દ્વારા આલ્કિલ હેલાઇડ મેળવવા માટે લાલ ફોસ્ફરસની હાજરી જરૂરી છે. તો આલ્કોહોલના OH સમૂહનું વિસ્થાપન થઈ અને આ હેલોજન દાખલ થશે. જો બ્રોમિન તમે વાપર્યો હશે તો આલ્કિલ બ્રોમાઇડ મળશે, આયોડિન I2 વાપર્યો હશે તો આલ્કિલ આયોડાઇડ મળશે. અને છેલ્લી જે પ્રક્રિયા છે કે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ મેળવવા માટે અને પર્ટિક્યુલર ખરેખરી આલ્કિલ ક્લોરાઇડ મેળવવા માટેની પ્રક્રિયા છે કે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા OH સમૂહનું વિસ્થાપન આ ક્લોરીન દ્વારા થઈ આલ્કિલ ક્લોરાઇડ મળે છે અને જે ઉપનિપજો છૂટી પડે છે તે આ H અને અન્ય બીજો Cl HCl સ્વરૂપે છૂટો પડશે અને SO અને આ O SO2 વાયુ છૂટો પડશે. મિત્રો આ જે પ્રક્રિયા છે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા તો સ્પષ્ટ છે કે તેના દ્વારા આલ્કિલ ક્લોરાઇડ જ બનશે, બ્રોમાઇડ આયોડાઇડ નહીં મેળવી શકાય. મહદ અંશે જે આલ્કિલ હેલાઇડ વ્યવહારમાં વપરાય છે તે ક્લોરાઇડ જ વપરાય છે. અને સ્પષ્ટતાપૂર્વક સાંભળો હવેનું જે હું નિવેદન કહું છું તે કે આલ્કિલ હેલાઇડ બનાવવાની આપણે ઘણી પદ્ધતિ જોઈ, આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવાની ઘણી પદ્ધતિ જોઈ, પરંતુ તે પૈકીની સૌથી વધુ વ્યવહારુ અને સારી પદ્ધતિ થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા છે. જોકે એ વસ્તુ નિર્વિવાદ છે કે આના દ્વારા માત્ર આલ્કિલ ક્લોરાઇડ મેળવી શકાય છે, પરંતુ આલ્કોહોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કિલ હેલાઇડ મેળવવાની આ જે પ્રક્રિયા વધુ વ્યવહારુ શા માટે છે? કારણ કે તેમાં જે આલ્કિલ હેલાઇડ મળે છે તેની સાથે આ જે ઉપનિપજો મળે છે તે વાયુ સ્વરૂપ છે મિત્રો. અને વાયુ સ્વરૂપ આ નિપજો સીધી જ મિશ્રણમાંથી મુક્ત થઈ જતી હોવાથી શુદ્ધ આલ્કિલ હેલાઇડ પ્રાપ્ત થાય છે. જ્યારે અન્ય પ્રક્રિયાઓમાં આની અગાઉ જે પ્રક્રિયા જોઈ તેમાં ઉપનિપજો જે મળી તે મિશ્રણમાં પડી રહેતી હોય છે. તેના કારણે મળતા આલ્કિલ હેલાઇડનું પાછળથી શુદ્ધિકરણ કરવું જરૂરી બને છે. જ્યારે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ મેળવવાની આ જે પ્રક્રિયા છે તેમાં જે ઉપનિપજો મળે છે તે વાયુ સ્વરૂપ છે જેને સરળતાથી દૂર કરી શકાય છે અને તેથી શુદ્ધ આલ્કિલ હેલાઇડ પ્રાપ્ત થાય છે. તેથી આ પદ્ધતિ વધુ વ્યવહારુ છે. અને છેલ્લે વાત કરું મિત્રો તો લુકાસ કસોટી આપણે જોઈ હતી કે આલ્કોહોલની પ્રક્રિયા HCl સાથે કરી ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. હા, તૃતીયક આલ્કોહોલ હોય તો ઝડપથી પ્રક્રિયા થતી હતી, દ્વિતીયક હોય તો ધીમી, પ્રાથમિક હોય તો અતિ ધીમી. પરંતુ આપને થશે મિત્રો કે આ પ્રક્રિયામાં HCl કયો લેવામાં આવતો હોય છે? તો સાંદ્ર HCl અથવા તો વાયુ સ્વરૂપ HCl. તો આપને એક પણ પ્રશ્ન થશે કે શું ફિનોલની પ્રક્રિયા HCl સાથે કરીએ, જેમ આલ્કોહોલ તેમાં ફિનોલ છે ROH, એની બદલે બેન્ઝીન રિંગ અને OH ફિનોલ, શું આની પ્રક્રિયા HCl સાથે થઈ લુકાસ કસોટીની જેમ? તો કે ના. શા માટે? કારણ કે ROH ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા થતા કાર્બન બંધ ઓક્સિજન બંધ તૂટે, OH સમૂહનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય, RCl બને, H2O પ્રાપ્ત થાય. પરંતુ અહીં આ જે કાર્બન ઓક્સિજન બંધ તૂટવો સહેલો નથી. જેટલો સરળતાથી આલ્કોહોલનો ઓક્સિજન કાર્બન બંધ તૂટતો હોય છે એટલી સરળતાથી ફિનોલનો કાર્બન ઓક્સિજન બંધ તૂટી શકતો નથી. શા માટે? તેની ચર્ચા આના પછીના પ્રકરણમાં કરીશું. તેનું કારણ સંસ્પંદન છે મિત્રો. સંસ્પંદનના કારણે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ ટૂંકી અને બંધ પ્રબળ મજબૂત બનતો હોય છે. આ બંધ સરળતાથી તૂટી શકતો નથી. તેથી લુકાસ કસોટીમાં આલ્કોહોલમાંથી જે રીતે આલ્કિલ હેલાઇડ બનાવી શકાય છે તો તેવી જ પદ્ધતિ દ્વારા ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન મેળવી શકાતો નથી મિત્રો. જેવી રીતે આલ્કોહોલમાંથી આલ્કિલ ક્લોરાઇડ મેળવી શકાય તેમ ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન મેળવી શકાતો નથી. કારણ કે કાર્બન ઓક્સિજન બંધ
મજબૂત હોય છે ફિનોલમાં, જેનું સંસ્પંદન, જેનું કારણ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ પ્રકરણમાં વિગતે એનો અભ્યાસ આવે છે ત્યારે જોઈશું. હવે પછી આગળ ઉપર અહીં સુધી આપણે જે જોયું તે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડની બનાવટ જોઈ. હવે પછી આપણે આલ્કેનમાંથી આલ્કિલ હેલાઇડ, આલ્કીનમાંથી આલ્કિલ હેલાઇડ વગેરે પ્રક્રિયાઓ